અમદાવાદ શહેર કોંગ્રેસમાં છેલ્લા 20 વર્ષથી ચાલતી ભીતરની રમત હવે ચકચારે ચડી છે। ભાજપને હરાવવાના બદલે તેની સાથે ગુપ્ત સમજૂતી કરીને ઈલુ રમતા કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ અને પૂર્વ ધારાસભ્યોની પોલ ખુલ્લી પડી ગઈ છે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના માનીતા અને બિન અનુભવી ઉમેદવારોને ટિકિટ આપીને આ નેતાઓ 2027ની વિધાનસભા ચૂંટણી માટેનું ભંડોળ એકઠું કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કાર્યકરોમાં ઉઠ્યા છે। ટિકિટો વહેંચ્યા પછી પણ ફોર્મ ભરવામાં કરવામાં આવતો વિલંબ એ પક્ષને જીતાડવા માટે નહીં પણ સામેના પક્ષને બિનહરીફ જીતાડવા અથવા વોક ઓવર આપવા માટેનો સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે। ડમી ઉમેદવારો જાહેર ન કરવા અને ફોર્મ માટે લીગલ ટીમ સહિત વ્યવસ્થાનો અભાવ હોવાના આક્ષેપો ઉમેદવારો જ કરી રહ્યા છે। કુબેરનગર, શાહપુર, નિકોલ અને જમાલપુર જેવા 15 જેટલા મહત્વના વોર્ડમાં હજી સુધી ગોઠવણ થઈ ન હોવાથી ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી। આ વિલંબ પાછળ વહીવટની ગંધ આવી રહી છે। નવાઈની વાત તો એ છે કે જ્યાં ભાજપ મજબૂત છે તેવા રાણેપ, ઘાટલોડિયા અને થલતેજ જેવા વોર્ડમાં ઉમેદવારો જાહેર કરી દેવાયા છે, પરંતુ જ્યાં કોંગ્રેસ જીતી શકે તેમ છે ત્યાં જાણી જોઈને ખેંચતાણ ઊભી કરવામાં આવી છે। જે નેતાઓ 20 વર્ષથી સંગઠન પર કબજો જમાવી બેઠા છે તેઓ માત્ર પોતાના આર્થિક સ્વાર્થ માટે કાર્યકરોની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે। ટિકિટ વહેંચણીમાં વહીવટ પૂરો ન થાય ત્યાં સુધી નામો જાહેર ન કરવા અને ફોર્મ ભરવામાં છેલ્લી ઘડી સુધી વિલંબ કરવો એ પક્ષ સાથેની ગદ્દારી છે। આ નેતાઓ 2027નું ભાતું ભેગું કરવા કોંગ્રેસનું બલિદાન આપી રહ્યા છે। કુબેરનગર, શાહપુર, જોધપુર, નિકોલ, વિરાટનગર, બાપુનગર, સરસપુર, રખિયાલ, જમાલપુર, વાસણા, સરખેજ, મુક્તમપુરા, બહેરામપુરા, ગોમતીપુર, ખોખરા અને ઈસનપુર જેવા વોર્ડમાં કોંગ્રેસની આંતરિક ખેંચતાણ પરાકાષ્ઠાએ છે। આ વોર્ડમાં કાં તો ઉમેદવાર બાકી છે અથવા તો જે નક્કી છે તેમને ફોર્મ ભરવા દેવાતા નથી, જેથી ભાજપને સીધો ફાયદો કરાવી શકાય। રાજકીય પંડિતો માની રહ્યા છે કે અમદાવાદની જેમ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની આ સ્થિતિ છે। કાં તો માન્યતાઓને ટિકિટ માટે લોબિંગ થઈ રહ્યું છે, કાં તો સેટિંગ ગોઠવાઈ રહ્યું છે। ટિકિટ વહેંચણીમાં રેસના અને લગ્નના ઘોડાઓની વાત ભૂલાઈ રહી હોવાનો સુર પ્રબળ બનતો જાય છે। કેટલાક આંતરિક સૂત્રો તો એમ પણ કહે છે કે ફોર્મ પરત ખેંચવાની તારીખ આવતા સુધીમાં કોંગ્રેસના ઉમેદવારો setting.com પણ પાડી દેશે। મજબૂતીથી અને આયોજનબદ્ધ રીતે ચૂંટણી લડતા ભાજપ સામે કોંગ્રેસ ઘણી જ પાછળ અને અસહાય જણાઈ રહી છે। 2027ની આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સેમીફાઇનલ જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની આ હાલત કાર્યકરો માટે નિરાશાજનક બતાવાઈ રહી છે। આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50% બેઠકો પર ઉમેદવાર ઉતારી લેશે તો પણ એ ઉપલબ્ધિ ગણાશે, એવું પણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે।